તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. બધાને તો જય શ્રી રામ, બધાને તો એને હારવા દે. તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજના વ્લોગમાં આપણે એ કહેવાના છે કે આપણે દેવની છેલ્લા વ્લોગ આપણે દેવની છેલ્લમાં કઈ જવાના છે ને કેમ નથી આવતા, અને આપણે શક્તિમાન ડાયરાનું બધું બધી વસ્તુ કહેવાના છે આજના વ્લોગમાં. અત્યારના સમયની વાત કરીએ ને મિત્રો, તો સાંજના 7:15 વાગી જશે. તો ચાલો હવે વ્લોગના ટોપિક ઉપર જઈએ. તો દીવની છેલ્લા વ્લોગ છે ને મિત્રો, તો આપણે કાલથી છે ને મિત્રો દીવની જેલમાં જવાના છે. જેમ કે આપણે અત્યારે જે 25 તારીખથી આપણે રોકાયા હતા હવે છે, આજે તારીખ મિત્રો છે ને 31 છે, એટલે આપણે ડાયરેક્ટ 1 તારીખે જવાના છે. તો અત્યારે હવે એન્જોય કરી લીધું, હવે આપણી પાછું કામમાં ફોકસ કરવાનું છે. તો હવે છે ને મિત્રો કાલથી આપણે જવાનું છે ને પેક રૂમમાં છે ને મિત્રો, એટલે ગરમી પણ થાય છે. આપણે વ્લોગ ઉતારવા માટે આવ્યા છે. મોબાઈલ આપણે જે બીજો છે ટેકનો, આપણે પહેલાં વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી હતી. મોબાઈલ આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીને મૂકો છે, અને આના પણ ફ્લેશ લાઇટ સ્ટાર્ટ છે. એટલે બીજી વસ્તુ જે પાછળનું બેકગ્રાઉન્ડ છે એ ઇગ્નોર કરજો, આપણે થોડું બ્લર કરી રાખ્યું છે એટલા માટે. તો અત્યારે લગી છે ને મિત્રો આપણે શક્તિમાન આવવાનું કામ કરતા હતા ને, એ બધું હવે છે ને મિત્રો પૂરું થઈ ગયું છે હાવ તે હાવ. એટલે બધું કામ થઈ ગયું છે. અને ડાયરાનો મિત્રો છે ને આપણે વ્લોગ પણ બનાવ્યો હતો મિત્રો. છે ને ડાયરાનો વ્લોગ છે ને મિત્રો 20 મિનિટનો ઉપર બન્યો હતો, પણ આપણે ખાલી બધી કટ કરીને પછી 14 મિનિટનો વ્લોગ બનાવ્યો હતો. તો આવી રીતના જે છે ને મિત્રો આ આખી માહિતી કહેવાના છે. તો વ્લોગમાં સુધી બનાવે છે ને, ગરમી પણ બહુ થાય છે, જોઈ લો મિત્રો. તો ગરમી મિત્રો છે ને આપણે લૂસી લીધી છે. અને આપણે છે ને શક્તિમાનના હવનમાં છે ને મિત્રો આપણે જે કલાકારો હતા એ બધાને બંધ્યા હતા. અને કલાકારમાં છે ને મિત્રો 3 છે તે લેડીઝ હતી ને 1 છે તે પુરુષ હતો, જેમ કે જેન્ટ્સ હતો. એટલે આપણે ત્યાં બધી વસ્તુ છે ને મિત્રો, ત્યાં જે શેર વસ્તુ તે બધા બતાવી દીધા હતા. એક હતું જો મિત્રો બધા કલાકારના નામ કહે ને, તો અલ્પા પરમાર અને તૃપ્તિ પરમાર, રિંકલ પરમાર, મિત્તલ રાઠોડ ને આદુર આહિર. અને ડબલ સિંગની વાત કરીએ ને તો મિત પરમાર હતો. તો એ રીતના છે ને મિત્રો આખી જે ડાયરાનું હતું એ બધું હતું. તો હવે એ બધું એન્જોય કરી લીધું મિત્રો. હવે પછી આવતા વર્ષે મળશું એના, જેમ કે આવતા વર્ષે એ બધું કરશું. અને દીવ જેલની વાત કરી દઈએ ને મિત્રો, તો હવે કાલથી આપણે દીવ જેલમાં જવાના છે. તો કેટલા દી પછી આપણે જશું મિત્રો, જેમ કે આપણે 24 તારીખથી રોકાયા 24 એટલે 8મા દિવસે મિત્રો 8-9મા દિવસે આપણે જશું. તો હવે જોઈએ મિત્રો, કાલથી હવે આપણે ડેલી દરરોજના હવે આપણે જે છેલ્લા વિડીયો આવતા એવી રીતના જ આવશે. તો બહુ મજા આવશે તમને મિત્રો, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ને હા મિત્રો, એક વાત જરૂર છે, અને એ વાત એ મિત્રો છે કે તમારો હવે સપોર્ટ થોડો મળે છે. આપણે પહેલાં છે ને મિત્રો 50 સબસ્ક્રાઈબરો છે ને અટકી ગયું હતું બધું, કારણ કે 20 દીની આરે ઘરે મિત્રો છે ને 50 ના 50 સબસ્ક્રાઈબર જ રહ્યા હતા. અને અત્યારે છે ને મિત્રો 58 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. એટલે મહત્વની વાત કહેવાય મિત્રો. અને એ વાત કે આપણે છે ને વ્યૂ મિત્રો છે ને હવે ઇન્ક્રીઝ થવા લાગે છે. હવે 100 ઉપર અને 200 ઉપર પણ વિડીયો વહી જાય છે. તો એ મિત્રો છે ને ગર્ભવતીની વાત કહેવાય, કારણ કે મિત્રો છે ને મારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારે મિત્રો છે ને મારે થંબનેલ બનાવતા એટલા બધા નહોતા આવડતા. અને હાવ નોર્મલ મિત્રો છે ને બધું નોર્મલ વસ્તુ હતી ને, જેવા ખાલી ઓલા મોબાઈલનું જેવું રિઝલ્ટ આવતું ને એવી રીતના હું ડાયરેક્ટ વિડીયો મૂકી દેતો. અને અત્યારે છે ને મિત્રો હું એઆઈથી થંબનેલ બનાવતા શીખી ગયો છું ને, તો મને આમ મજા આવે કે આમ મિત્રો ખાલી છે ને આપણે પોતાનો પ્રોમ્પ્ટ બનાવીને મિત્રો હું છે ને મારા થંબનેલ બનાવું છું. તો પોતાના આપણે છે ને મિત્રો બધું મારી હાથે મેં છે ને મિત્રો સ્ક્રિપ્ટ લખી હતી. પછી મેં છે ને એનો આ સાઈટ જીપીટી છે ને એઆઈથી મદદથી છે ને મિત્રો હું થંબનેલ બનાવું છું. અને મિત્રો છે ને હવે વ્યૂ પણ આવવા લાગ્યા છે. એના લીધે છે ને મિત્રો મારે વ્યૂ પણ આવે છે. અને મેં સાઈટ જીપીટીને પૂછ્યું હતું કે મારી ચેનલમાં મારે શું શું કરવું જોઈએ, એ વસ્તુ પણ હવે હું કરું છું. તો એવી રીતનું છે ને મિત્રો હું દરરોજનો મહેનત કરું છું. હવે છે ને પહેલાં છે ને મિત્રો મારે સ્ટાર્ટિંગ કર્યું છે ને, જે મારો આ મોબાઈલથી જે ફેસલેસ છે ને એને સ્ટાર્ટિંગ કર્યું છે ને મિત્રો, જ્યારે મને આમ લાગતું નહોતું. પણ હવે છે ને મિત્રો મને મોટિવેશન મળવા લાગ્યું છે. અને મને આમ થાય કે મારે ડેલી વ્લોગિંગ કરવું છે. પહેલાં છે ને મિત્રો ઘણા વખત છે ને જે વિડીયો હતો ને પહેલાં મૂકી દેતો ને, એ જ વિડીયો પાછો હું ઘણી વખત મૂકી દેતો. અને પાછું એને વિડીયો મૂકતો ને મિત્રો, તેમાં થંબનેલ ચેન્જ કરી નાખતો. એટલે ખાલી થંબનેલ મિત્રો છે ને હાવ નોર્મલ નાખતો. પિક્સેલ એપમાં છે ને પિક્સારમાંથી છે ને મિત્રો હું થંબનેલ બનાવતો. એમાં મિત્રો છે ને પ્રોઝ બધો આવતો, એટલે કે પૈસા આપણે
માં નાખવા પડે, એટલે બેલેન્સ કરવું પડે. તો એ વસ્તુ આપણે કરતા ને હવે પછી છે ને મિત્રો હું જે નવો મોબાઈલ નહીં પણ જૂનો મોબાઈલ હતો ને મિત્રો, થોડાક આ મોબાઈલ લીધો એના પહેલાં છે ને મિત્રો 15 દિવસ પહેલાં છે ને મેં એમાં શીખી લીધું હતું થંબનેલ બનાવતા. મેં છે ને મિત્રો એક વિડીયો આવ્યો હતો, હું ફેસબુકમાં જોતો હતો ને એક વિડીયો આવ્યો હતો કે કેવી રીતે એઆઈથી થંબનેલ એ બનાવવા, એવો રીતનો વિડીયો આવ્યો હતો. તો એમાંથી જ મિત્રો છે ને પછી હું શીખી ગયો કે એઆઈથી થંબનેલ કેવી રીતે બનાવીએ. એમાં મિત્રો છે ને પ્રોમ્પ્ટ આપ્યું હતું પણ મેં એ પ્રોમ્પ્ટને રહેવા દીધું અને મારું ખુદનું મિત્રો છે ને હું પ્રોમ્પ્ટ બનાવી ને પછી છે ને મિત્રો હું અપલોડ, એટલે કે સાઈ જીપીટીમાં મારો ફોટો, આપણે જે ફોટા હોય ને મિત્રો એડ કરી અને પછી એમાં છે ને મિત્રો આપણે ખાલી પ્રોમ્પ્ટ નાખીને આપણું જે આમ સ્ક્રિપ્ટ હોય ને, જે આપણે ટાઇટલ હોય ને એ લગાડી દેવાનું, એટલે આપણો થંબનેલ રેડી થઈ જાય. તો આવી જ રીતના આપણે છે ને મિત્રો હું દરરોજને મહેનત કરું છું ને માઇક પણ લગાડેલું છે, જોઈ લેજો. તો માઇકનો વધારે પડતો હું હમણાં કામ યુઝ નથી કરતો, થોડુંક ઉપર લઈ લઈએ એટલે તમને ખબર છે. એ પણ મિત્રો છે ને ગરમીનું પલટી ગયું છે, જો આપણે ઉપર લઈ લઈએ ને એ પણ ગરમી મિત્રો છે ને પલટી ગયું છે અને ગરમી મિત્રો છે ને હા ભયંકર હવે પડે છે. બીજા ઘણા ઓલામાં મિત્રો છે ને તે વરસાદ પડ્યો છે. તો આપણે પણ આ સવારમાં વરસાદ આવ્યો હતો પણ એટલો બધો નહોતો, ખાલી ચાટા જ હતા. તો આ મિત્રો છે ને આ ટોપિક ઉપર આપણે વાત લઈને આવ્યા હતા. તો આઈ હોપ કે તમને આજનો વ્લોગ આમ સારો લાગ્યો હોય જરીક. તો હવે આપણે છે ને કાલના વ્લોગમાં, એટલે કે કાલના વ્લોગમાં છે ને ડાયરેક્ટ આપણે રેલવે જઈને જ આપણો વ્લોગ સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો હોય ને મિત્રો હવે છે ને મોજા પણ બહુ જ ન થશે, કારણ કે મિત્રો છે ને ચોમાસું આવી ગયું છે. ચોમાસામાં આવવામાં મિત્રો ખાલી થોડાક જ દિવસ બાકી છે, એટલે મોજા પણ થશે, એ પણ તમને બતાવીશું. હવે આપણે રેગ્યુલર જવાનું છે, જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં લગી આપણે જવાનું રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે દીવની જલ્દી નવી કહાની જોતા રહીશું. એટલે હવે શક્તિમાન અને એ બધું હવે એન્જોય કરી લીધું, જે બધું હતું હવે એન્જોય કરી લે, આપણે કામમાં ફોકસ કરીએ છીએ. અને મિત્રો છે ને જોયો અત્યારે મિત્રો છે ને આજે માર્કેટમાં હું જતો ને, હું 1-2 વાગ્યાને એમ આવતો ને તો મિત્રો છે ને મારો દરરોજનો આવીને વિડીયો એડિટિંગ કરતો અને સવારે ઉઠીને અપલોડ કરી દીધો. અને મિત્રો છે ને આપણે જે શક્તિમાનનો હવન હતો ને એ છે ને મિત્રો હું 5 વાગે અપલોડ કરતો હતો, પણ છે ને મિત્રો મારે ઉજાગરો આખી રાતનો હતો ને તે એડિટિંગ કરી મિત્રો 6 વાગ્યા ને 6 વાગ્યા આવી છે ને હું વિડીયો અપલોડ કરતો હતો ને, વિડીયો મિત્રો છે ને મોટો હતો ને થોડો, તો અપલોડ જ થયો ને હું કેમ કે હવે ચાર્જિંગ મૂકી દો મોબાઈલ. એમાં યુટ્યુબ ખોલી અને ચાર્જિંગ મૂકી દીધો મોબાઈલ, પછી હું સુઈ ગયો મિત્રો 4 વાગે જોઈએ તો મિત્રો વિડીયો અપલોડ જ નહોતો થયો. એ પછી છે ને મિત્રો હું ડાયરેક્ટ ઉઠી અને ટાવરમાં જરાક માથે હોઈ ગયો, એટલે કાંઈકમાં અપલોડ થાય એના કારણે છે ને મિત્રો પછી મેં કાંઈક વિડીયો અપલોડ કરો અને પછી મિત્રો આમ મને શાંતિ વેરી કે નહીં મિત્રો હવે મારો વિડીયો અપલોડ થઈ ગયો છે. તો આજના વ્લોગમાં એટલું જ હતું. આપણે આજ કહેવા માટે આવ્યા હતા, હવે આપણે કાલથી દીવની જિલ્લા વ્લોગ આવવા માંડ્યો છે. આઈ હોપ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર મહાદેવ, બધા મિત્રોને બાય બાય.